કે શરીર પ્રભુને આધીન છે, બ્રહ્મતત્વને આધીન છે, ખોરાક બ્રહ્મતત્વને આધીન છે, ચારે બાજુ પ્રકૃતિ છે બ્રહ્મતત્વને આધીન છે, બધું લીલોતરી છવાઈ ગઈ છે, વરસાદ પડે છે બ્રહ્મતત્વને આધીન છે, બોલી શકીએ છીએ, ક્રિયા શકીએ છીએ, પછી શકે છે, લેટ્રિન ઓટોમેટિક ખબર ન પડે. મેં એક ડૉક્ટરને પૂછ્યું, હું જ્યારે ભણતો હતો ત્યારે મને કબજિયાત રહેતી, અમે ઉજાગરા બહુ કરીએ ને, પણ સવારના પરમાં જ્યારે ચા પીવું ને, અહીં પેટમાં ચા તો પેટમાં કેટલી મિનિટ રહે, પણ 2 મિનિટ કે 4 મિનિટ કે જે સ્વામિનારાયણ લેટ્રિનને મોટા આવતાને સીધો જ લેટ્રિન જવાનો સંકલ્પ ઉઠાડે. ત્યારે ડૉક્ટર બહુ બુદ્ધિશાળી. મેં તો આ કપડામાં પૂછેલો પ્રશ્ન. હું જ્યારે ભણતો હતો ત્યારે કોઈને ટેવ હોય રે, એ પીવે પાણી. ત્યારે ડૉક્ટરે કહ્યું, બહુ હોશિયાર ડૉક્ટર બોમ્બેનો, કે આ પ્રભુનું સર્જન છે. માનવી પર પ્રભુ કૃપા કરીને તમે પાણી કે ચા કે ઉકારો પીધો એટલે તરત જ મોટા આંતરડાને એલાર્મ આપે છે, ફોન કરે છે કે નાવ યુ સ્ટાર્ટ યોર ફંક્શન.